આજે 8:30 વાગી ગયા છે. અમે સવારમાં વહેલા ઉઠી અને હવે દેખો તમે ચા નાસ્તો ચવાણું ચા ભાખરી કરી લીધું છે. માનભાઈ ચા પીને બેઠા છે. હવે અમારા નવા બ્લોગમાં આજે શું શું કરીએ છીએ આખો દિવસ એ તમને બતાવીશું, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. જય માતા. મિત્રો આજે સવારમાં ચા નાસ્તો કર્યા પછી આજે વાતાવરણ વરસાદી માહોલ થઈ ગયો છે. આજે 27 તારીખના સવારમાં વહેલો વરસાદ આવ્યો અને હવે ઘરમાં થોડું વરસાદ હોવાથી બહાર કંઈ કામ થાય એમ નહીં. એ બધું ઘરના જૂના કપડાં બધા કાઢ્યા છે, એનો નિકાલ કરવાનો છે. હવે સારી કપડાં રાખીશું, બીજા આપણે ગોદડા બનાવીશું. તમે દેખી શકો કેટલા બધા કપડાં પડ્યા છે ઘરમાં. અમારા ઘેરથી જો એમાંથી સારા કાપડ લઈ અને કોઈ ઓશિકાના કવર બનાવે છે, તૈયારીઓ કરે છે. ને આ પરિબેન બેઠા બહુ સારા કપડાં હોજીને પહેરીશ. જો થોડા માથું ખજવાળે એ જો એક પકડીને બેઠા છે. આજે સવારમાં ચાલો ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું. બહાર તો મને બતાવું થોડો વરસાદ દેખી લો થોડો. देखो वरसाद आया तो चालू पलाड़ जी वरसाद जोरदार है. જે દિવાળી પર લગાવી હતી એ બધી ઉતારી દીધી છે. આપણે હવે આવતા વર્ષે આને ઉપયોગ કરીશું. થોડી તડકા થઈ જાય, વરસાદની થોડી ભેની થઈ છે, તડકે થઈ જાય પછી આપણે આને પેક કરી દઈએ. અલા પરી બોલવા દે. આજે રાજભાઈ અને સુમનના ઘરે જમવાનું હોવાથી અમે થોડી વાટ જોઈને બેઠા છીએ. ભૂખ બહુ લાગી છે. હવે ક્યારેક કેવા આવે, પેટમાં ઉંદેડા બોલે છે. થોડો નાસ્તો કરી લીધો છે, રાતની ચટણી રોટલો. હવે જ્યારે બોલાવા આવે ત્યારે ભૂખ લાગી છે ને પાલનપુરી જેવું છે. તો તમે અમને જમવા જેવું બોલાવા આવે તેવો જમવા ઉપર તમને લઈ જઈશું. રાજભાઈના ઘરે આજે 16 સોમવાર એમના ઘેરથી સુમનબેને પૂરા કર્યા. જમવા આવી ગયા છીએ, રાજભાઈના ઘરે આવી ગયા છીએ અને સુમનબેનના 16 સોમવાર પૂરા થયા છે. તેથી કુંવાસીઓને જમાડવાનું પ્રોગ્રામ રાખ્યો છે. અમે પણ જમવા આવી ગયા છીએ. જો ઉતરે છે બેન બેઠા છી જમવા. જાનવી બેન જો માથું ઉડાવે છે, માલ ના પડે તો ઓર રાખજો. શંકર ભગવાનના દર્શન કરાવો બે મિત્રો. શંકર ભગવાનના દર્શન કરી લો. પાર્વતી રાજભાઈ બનાવી રહ્યા છીએ. એમના ઘેરથી એમ સુમનબેન મદદ કરાવી છે. આ બે બેનો આ ભાઈ નું વિશાલભાઈ મોબાઈલ ખાટલા પર ઉર્યા જોયું પલંગ ઉપર. અને બેનનું નામ સ્નેહા બેન પૂરી વણે છે. મહેમાન છે. મંજુબેન મોઘા પાડતા આવી. સિદ્ધાર્થભાઈને ભૂખ લાગી. સિદ્ધાર્થભાઈ બે જોઈને મમ્મી પાસે જો
બિલકુલ વાવાઝોડું છે. મને તો વાવાઝોડું જોઈએ છે. મીઠે થાય થશે બેટા. બોલો બોલો. લાડુ છે, દાળ ભાત છે, પૂરી છે, શાક છે. કેવું બની બાબુ? મસ્ત મસ્ત એક નંબર. શાક મત ખા. પેલા ભાત પડે. હા એક ભાત પડશે. તું કાલે એકલાને જ વાટકી લાડ બનો. મસ્ત મસ્ત એક નંબર. સરસ. બધી રાકેશન હા બગાડ ના કરતા હો અનાજનો. પ્રસાદ પ્રસાદનો બગાડ ના કરતા. પાસ કર્યો હોય જાનવી બેને ને હવે ભૂખ લાગી જાનવી બેનને. બપોરે કાંઈ લીધું છે જાનવી બેને. ભૂખ્યા રહી નહીં કહેતા. અને આ સવારના કપડાં કાઢ્યા છે, ગોદડો બનાવી છે જૂના જૂના કપડામાંથી. સાડી ઉપર પંજાબી પહેર્યું છે જો. જૂના જૂના કપડાં ટ્રાય કરી છે જો. ઘરમાં બધા કપડાં પડ્યા છે જૂના. આ ઓશિકા બનાવ્યા જૂના કપડામાંથી જો. સરસ બહુ ઊંચા પર કર્યું. બધા નાના નાના ઓશિકા છે જો. મનીષભાઈ સ્ટડી કરી છે લેપટોપ લઈને બેઠા બેઠા. એક આ ઓશિકું બનાવ્યું, બીજા નાના નાના એક આ ઓશિકું બનાવ્યું જો. સરસ બનાવ્યું. કોનો ફોન આવ્યો? એ હારું હારું. સુરેશભાઈ બેઠા છે જો. મેથી સમારાય છે સાંજે જમવા માટે. આ મિક્સર લઈને આયા છે ઈકો. આ મિક્સર આપવા આવ્યા છે સુમનબેન. વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે જો. તાણી આજે લાઈવ ચાલુ. વરસાદ આવ્યો. હા લાઈવ ચાલુ યાર. હા વરસાદ ચાલુ. એકદમ મજામ મજામ. હા મિક્સર અંદર લઈ લે પીથી નકર વરસાદ પડશે. દિવાળી તો હારી રીન ઠીકા ઠીકરી. હાર્દિક ને આયા જો સાયકલ લઈ. હાર્દિક ને સિદ્ધાર્થ ચોજી આલ્યા જાનવી માટે પડી ગઈ છે. અને હવે જમવાનું બનાવી રહ્યા છે પ્રીતિબેન અમારા ઘેરથી. જાનવી માટે સાબુદાણાના પકોડા તમને બતાવી જો. આ સાબુદાણાના પકોડા સ્પેશિયલ જાનવી બેન માટે. એમને ઉપવાસ છે સોમવારનો. એટલે બપોરે જમી લીધું હતું એટલે સાંજે જમવાનું નથી. પકોડા લાવ પેલા ચખાડો કરે પકોડા. કેવા બન્યા છે પકોડા? ટેસ્ટ કરીએ કેવા લાગે પકોડા. થોડા ગરમ છે મારું. બહુ મસ્ત. આવો મસ્ત લાગે પકોડા. બકોડા નહીં બહુ મસ્ત. અને શાક શેનું બનાવ્યું? ડુંગળી બટાકા. શાકમાં ડુંગળી બટાકા ટામેટાનું શાક બનાવ્યું. અને સિંગર પડશે. રોટલી બોટલી આવશે કે નહીં આવો? રોટલી બનાવી. રોટલી બનાવશો, રોટલા બનાવશો, છાશ આવશે. બરાબર. બહુ સરસ બહુ સરસ એક નંબર. સૌથી પહેલાં પરીબેન બેસી ગયા છે જમવા. પરી શું બનાવ્યું આજે મમ્મીએ? શું બનાવ્યું મમ્મી? અને બીજું ભજીયા. શેના ભજીયા હતા? સાબુદાણાના. તને ચખાડ્યા? તે ખાધા? બરાબર. તૈયાર થઈ ગયું છે.
આ ચટણી, મરચાંની જીરું આખું, દૂધીનું શાક, બાજરીના રોટલા જેને ભાવતા હોય બાજરીના રોટલા, આ ઘઉંની રોટલીઓ, અને આમાં શેનું શાક છે મેં આપણે બતાવી દઉં ને રીંગણ બટાકા આ બરાબર બનતું હતું ત્યારે બતાવી દઉં રસાવાળું એકદમ બરાબર. કપડા હજી જૂના પડ્યા છે, મને લાગે છે કે હજી મોડી રાત સુધી કામ ચાલશે. આ બધું ઓશિકા ને ગોદડા ને બોદડા બનાવવાનું. જો આ ઓશિકા બનાવ્યા, આ સવારના કામમાં જો બે પહેલાં પણ આપણે ઓશિકા બતાવ્યા અને આ ચોરસ ઓશિકા બનાવ્યા. મને લાગે હજી તો રાતના અડધી રાતના બનશે તો ખરા જ. આ જો આ ગોદડું બનાવ્યું એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દીધું છે જૂના કપડામાંથી. આ આપણું કામ નથી, આ બધી સ્ત્રીઓ જ કરી શકે આ કામ, આપણાથી ના થાય. સવારની મજૂરી મહેનત કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. આ જો અમારા પ્રીતિબેન બેઠા છે ખુરશીમાં અને અમારા ભાણી પરીબેન, એમને આ જૂના કાપડમાંથી એમની મામીએ ડ્રેસ બનાવ્યો. જો કેટલો સરસ. તમને બધાને ડ્રેસ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો. જો કેટલો મસ્ત ડ્રેસ બનાવ્યો છે વેસ્ટમાંથી બેસ્ટ. હવે શું હતું કે ભાઈ કામ કરતાં કરતાં જમવાનો સમય થઈ ગયો એટલે કામ સાઈડમાં મૂકી અને જમવાનું બનાવી દીધું. હવે જમી કરી અને વાસણ બાસણ કરી અને વળી પાછું આ જે જૂના કાપડ પડ્યા છે એમાંથી કોઈકને કંઈક બનાવશે. હાલ જો થાક્યા છે, ચેવા રોટલા ખાય છે. એ આ ભાજીયું એ ચટણીનો જો આ હાર્દિકભાઈ આવી ગયા છે. હાર્દિકભાઈ ગાધું શું ગાધું મેથી બટાકાનું શાક. સરસ સરસ. શિયાળામાં મેથીનો ઉપયોગ કરો, મેથી બેથી ખો, હાડકા બાડકા મજબૂત રહે. બરાબર, ઓકે. 9:15 થઈ ગયા છે અને અમારે ભાણેજથી ભાવેશભાઈને વરવાગો લઈને જવાનું હોવાથી કમલેશભાઈ, કૌશિકભાઈના ઘેરથી વર્ષાબેન, પ્રીતિબેન મારા ઘેરથી રસોડામાં ચા બનાવે છે. એક નાની છકરી મીટિંગનું આયોજન રાખેલ છે કે કોઈ વસ્તુ આપણે ભૂલી ના જઈએ. ભાવેશનું મુહૂર્ત 23 તારીખના જાન લઈને જવાનું છે અને અમારે જે વરવાગો લઈને જવાનું છે 21 તારીખે. તો એની ચર્ચા વિચારણા માટે અમે આજે બધા ભાઈઓ ભેગા થયા હતા. રાજુભાઈ હમણાં જ ઘરે ગયા છે. આ જો છોકરાઓ હજી હુર્યા નથી. રાતના 9:15 થઈ ગયા છે. બબુબેન પરીબેન હજી પણ રમી છે. ચા બનાવજો ફટાફટ, મસ્ત ક્લાસ.